નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ ત્યારે કચેરી કાર્યપદ્ધતિ એક એવો વિષય છે જે ખૂબ જ મહત્વનો છે. તો ચાલો આજે આપણે આ વિષયને લગતા સત્તાવાર પુસ્તકને જ બરાબર સમજી લઈએ, જેથી પરીક્ષામાં આપણને પૂરેપૂરો ફાયદો થાય. બાયો કે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરી અથવા વિઝિટ કરો hardixproduction.com અને આજે જ ઓર્ડર પ્લેસ કરો અને મટીરિયલનું ઇન્સ્ટન્ટ ડિજિટલ એક્સેસ મેળવો. સૌથી પહેલાં તો એક વાત આપણે સ્પષ્ટ કરી લઈએ. અહીંયા આપણે જે પણ માહિતી જોવાના છીએ એ બધી જ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કચેરી કાર્યપદ્ધતિની સૌથી નવી એટલે કે 2022ની આવૃત્તિ પર આધારિત છે. મતલબ કે આનાથી વધારે અધિકૃત માહિતી બીજી કોઈ હોઈ જ ન શકે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ કાર્યપદ્ધતિનો પરિચય મેળવીશું. પછી કર્મચારીઓની ફરજો અને વર્તનના નિયમો પર નજર નાખીશું. ત્યાર પછી કચેરીમાં વ્યવસ્થા અને રેકોર્ડ કેવી રીતે જળવાય છે એ જોઈશું. અને છેલ્લે પરીક્ષા માટે જે ખાસ યાદ રાખવા જેવું છે એ બધું જ ફટાફટ રિવાઇઝ કરી લઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આખી કચેરી કાર્યપદ્ધતિ બનાવવાની જરૂર જ કેમ પડી, એનો મૂળ હેતુ શું છે. જુઓ, આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય એના આમુખમાં જ આપેલો છે અને આમાંથી સીધો સવાલ બની શકે છે. હેતુ એ છે કે સરકારી વહીવટને લોકો માટે વધુ સારો, વધુ પારદર્શક અને વધુ ઝડપી બનાવવો. આ શબ્દો બરાબર યાદ રાખી લેજો. લોકાભિમુખ, પારદર્શક, સંવેદનશીલ, કારણ કે આમાંથી કોઈપણ શબ્દ પરીક્ષાના ઓપ્શનમાં આવી શકે છે. હવે આ સરકારી માળખું છે ને, એને તમે એક પિરામિડ તરીકે સમજી શકો છો. સૌથી ઉપર સચિવાલય અને પછી ધીમે ધીમે ખાતાના વડા, જિલ્લા અને તાલુકા કક્ષા સુધી સત્તા વહેંચાયેલી હોય છે. આખું તંત્ર કેવી રીતે ગોઠવાયેલું છે એ સમજવા માટે આ માળખું જાણવું ખૂબ જરૂરી છે. સારું, હવે આપણે એક એવા મુદ્દા પર આવી રહ્યા છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. એ છે સરકારી કર્મચારીની ફરજો અને એમનું વર્તન કેવું હોવું જોઈએ, એના નિયમો. અહીંયા એક નામ અને વર્ષ ખાસ ગોખી જ લેજો. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971. હું ફરી કહું છું, દરેક સરકારી કર્મચારી પર આ નિયમો લાગુ પડે છે અને આમાંથી પ્રશ્ન પૂછાવાની પૂરી શક્યતા છે. હવે વાત કરીએ હાજરી અને શિસ્તની. આમાંથી નાના પણ માર્ક્સ અપાવે એવા સવાલ બને છે, જેમ કે ટાઈમસર ઓફિસ પહોંચવાનું. જો મોડા પડો તો એના માટે મોડા આવનાર કર્મચારીઓ માટેનું પત્રક છે. રજા મંજૂર કરાવ્યા વગર ગેરહાજર રહો તો પગાર પણ કપાઈ શકે. અને હા, સરકારી કામે બહાર જતી વખતે અવરજવર પત્રકમાં નોંધ કરવી ફરજિયાત છે. હવે જે નિયમ આવી રહ્યો છે એના પર તો સ્ટાર માર્ક કરી લેજો. આ એક ગોલ્ડન રૂલ છે. સવાલ સીધો પૂછાય કે સરકારી ફાઇલ ઓફિસની બહાર લઈ જવી હોય તો શું કરવું? જવાબ એક જ છે, વર્ગ 1 અધિકારી અથવા કચેરીના વડાની લેખિત પરવાનગી. બસ આટલું યાદ રાખવાનું છે. આમાં કોઈ અપવાદ નથી. ચાલો હવે થોડી વાત કરીએ કચેરીની અંદરની વ્યવસ્થા વિશે. એટલે કે બધું કામકાજ બરાબર ચાલે એ માટે શું નિયમો છે, ટપાલ કેવી રીતે આવે જાય અને સૌથી અગત્યનું, રેકર્ડ કેવી રીતે સાચવવામાં આવે છે. આ બધી વ્યવસ્થા માટેના સામાન્ય નિયમો ક્યાં આપેલા છે? તો એ છે નિયમ નંબર 21માં. ચાલો જોઈએ એમાં આપણા માટે શું ખાસ વાત છે. આ નિયમો બહુ જ પ્રેક્ટિકલ છે અને પરીક્ષામાં પણ પૂછાય છે. જેમ કે કોઈ પણ રેકોર્ડ જમીન પર ન મુકાય. ફાઇલ ફાટી ગઈ હોય તો તરત રિપેર કરાવવાની. ગુપ્ત ફાઇલો પોતાની અંગત કસ્ટડીમાં રાખવાની. અને હા, આ એક શબ્દ ખાસ પકડી રાખજો, ડેડ સ્ટોક રજિસ્ટર. આ રજિસ્ટર કચેરીના ફર્નિચર અને બીજી વસ્તુઓનો હિસાબ રાખવા માટે હોય છે. હવે વિચારો, કોઈ સરકારી કચેરીમાં એક ટપાલ આવે છે તો એની સફર કેવી હોય છે? સૌથી પહેલાં એ રજિસ્ટ્રી શાખામાં આવે, ત્યાં નોંધાય, પછી જાય જે તે વિભાગમાં. જો બહુ અર્જન્ટ હોય તો એના પર આજે જ અથવા તાકીદનું એવા ફ્લેગ લાગે અને છેલ્લે અધિકારીના ઓર્ડર પછી એનો નિકાલ થાય. આ આખો ક્રમ પરીક્ષામાં પૂછી શકે છે, એટલે ધ્યાન રાખજો. હવે 2 રજિસ્ટર છે જેમાં મોટાભાગે બધાને કન્ફ્યુઝન થાય છે, શાખા ડાયરી અને ફાઇલ રજિસ્ટર. ફરક બહુ સિમ્પલ છે. શાખા ડાયરીમાં શું આવે? રોજની આવતી જતી ટપાલ. જ્યારે ફાઇલ રજિસ્ટરમાં શું હોય? કોઈ પણ નવી ફાઇલ બને તો એને એક નંબર આપીને એની એન્ટ્રી ત્યાં થાય. બસ આટલો જ તફાવત છે, પણ પરીક્ષા માટે બહુ જ અગત્યનો છે. ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એમાંથી પરીક્ષા માટેના સૌથી અગત્યના મુદ્દા કયા છે એકદમ ફટાફટ રિકેપ કરી લઈએ, જેથી કંઈ ભૂલાઈ ન જાય.
યાદ રાખવા જેવી પહેલી વાત, કર્મચારીના વર્તન માટેનો કાયદો કયો? ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971. આ નામ અને વર્ષ ભૂલાવું જ જોઈએ નહીં. બીજો મુદ્દો, જે આપણે ગોલ્ડન રૂલ કયો હતો, ફાઇલ ઓફિસની બહાર લઈ જવી છે તો વર્ગ 1 અધિકારીની લેખિત પરવાનગી જોઈશે જ, એના વગર નહીં ચાલે. અને ત્રીજું, 3 રજિસ્ટરના કામ. ડેડ સ્ટોક રજિસ્ટર એટલે ફર્નિચરનો હિસાબ, શાખા ડાયરી એટલે રોજની ટપાલ અને ફાઇલ રજિસ્ટર એટલે નવી ફાઇલની નોંધણી. આ ત્રણેયના કામ મગજમાં એકદમ ફિટ કરી દેજો. અને છેલ્લે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આ જે બધા નિયમો છે, આ જે આખી કાર્યપદ્ધતિ છે, શું એ માત્ર નોકરી કરવાનો એક ભાગ છે કે પછી સારા વહીવટ માટે, જેને આપણે ગુડ ગવર્નન્સ કે સુશાસન કહીએ છીએ, એનો સાચો પાયો છે? આના વિશે વિચારવા જેવું ખરું નહીં?